15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ તાલુકાના આછોદ ગામે નવી નગરી ખાતે એક યુવકને કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત. ઠાકોરભાઈ પ્રવીણભાઈ રાઠોડ નામના યુવકનું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વિજયભાઈ પ્રવીણભાઈ રાઠોડ જેઓને પોતાના ઘરમાં કરંટ લાગતા તેઓના મોટાભાઈ એવા ઠાકોરભાઈ રાઠોડ તેઓને બચાવવા જતાં તેઓનું મોત નિપજ્યું હતું. જ્યારે કરંટ લાગનાર વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જ્યારે તેઓના ત્રીજા ભાઈએ મહેશભાઈ રાઠોડે ત્યાં પહોંચીને લાકડાના દંડા વડે બંને ભાઈને બચાવવાનો પ્રયત્ન કરવા જતાં એક ભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા ભાઈને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવતા તેઓનો આબાદ બચાવ થયો હતો. જો મહેશભાઈ રાઠોડ સમયસર લાકડાના દંડા વડે તેઓના ભાઈનો બચાવ ન કરતા તો બંને ભાઈઓનો ઘટના સ્થળે મોત નિપજવાની શક્યતાઓ હતી. બે ભાઈને કરંટ લાગતા બંને ભાઈઓને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે ઠાકોરભાઈ પ્રવીણભાઈ રાઠોડને મૃત જાહેર કર્યા હતા અને બીજા તેઓના નાના ભાઈને સારવાર અર્થે સારવાર મળી જતાં આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ આછોદ ગામમાં થતાં આછોદ ગામમાં અને તેઓના નવી નગરી વિસ્તારમાં શોકનું મોજું ફેરવાયું હતું. તેઓના મિત્રોએ પરિવારજનો આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. જ્યારે બીજી તરફ પોલીસે તેઓના પરિવારને ઠાકોરભાઈનું મૃતદેહ વહેલામાં વહેલી તકે મળે તેવા પ્રયત્નો શરૂ કર્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હું રમેશભાઈ પૂંજાભાઈ માજી સરપંચ. કયા ગામમાં રહ્યો? આછોદ. શું ઘટના બની હતી? એવું છે ભાઈ કે આ ભાઈ છે ને તે પંખાના વાયર ચેલન જોડે રહી છે પટરા જોડે એ આખા ઘરમાં ફેલાઈ ગયો. એ ફેલાઈ ગયો આ ભાઈ છે કપડા ઉકેલા હતા તે આ વિજયભાઈ સોળાવાઈ ગયા. એટલે એવા કપડા લેવાઈ ગયા આ ભાઈ બીજા ભાઈને લાગી ગયો. આ ભાઈ સોળાવાઈ ગયા એ ભાઈને ત્યાં ગઈ ઓફ થઈ ગયા. આ ત્રીજા ભાઈ આવ્યા ત્રીજા ભાઈ પેલા હળિયા પર ઝાપટ મારી એ ભાઈ છૂટી ગયા. આછોદ નગરીમાં.